જો વિદ્યાર્થી મિત્રો મજામાં ને? હવે સામાજિક વિદ્યામાં આપણો ત્રીજો પાઠ જે કન્ટિન્યુ હતો એમાં લાસ્ટમાં આપણે ગુજરાતની ગુફાઓ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે માહિતી મેળવીશું રથ મંદિરની. શેની માહિતી મેળવીશું? રથ મંદિરની. એક જ પથ્થરમાંથી અથવા તો એક જ ખડકમાંથી કોતરણી કરી અને બનાવવામાં આવેલ રથ મંદિર વિશે આપણે માહિતી મેળવીશું. બરોબર છે? દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે એક ખડકમાંથી કોતરીને બનાવેલ જગ વિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. કયા યુગની? પલ્લવ યુગની. કાંચીનું કૈલાસનાથનું અને વેંકટે પેરુમલમનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વ વિખ્યાત છે. કેવા છે બાળકો? વિશ્વ વિખ્યાત. કોણ છે? મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિર. દરેક રથ મંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. વિચાર કરો, એ જમાનાની અંદર અત્યારે તો આટલા સારા સારા ભણેલા એન્જિનિયરો છે, ટેકનિશિયનો છે, આર્કિટેક્ટો છે, છતાં પણ આપણા બ્રિજ તૂટી જાય છે. બરોબર છે? અને એ જમાનાની અંદર આટલી ફેસિલિટી નહોતી, તો પણ હજાર વર્ષો જૂના જે કાંઈ મહેલો છે, મંદિરો છે, હજી આજની તારીખમાં પણ હજી અડીખમ ઊભા છે. આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા હતા. કોના નામ પરથી રાખવામાં આવ્યા હતા? પાંડવોના. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજાનું છે. કોનું છે? ધર્મરાજા. અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. કોનું છે? દ્રૌપદી. ચાલો, મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓ વાળા અને શિખરબંધ મંદિરો જોવા મળે છે. કેટલાક સપાટ મંદિરો છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. આપણે લોકો મંદિરે જઈએ છીએ તો ખબર છે, ભગવાનના દર્શન કરી અને પછી મંદિરની આજુબાજુમાં પ્રદક્ષિણા કરીએ છીએ. તો આ જે સિસ્ટમ છે એ આપણી અત્યારની નથી, વર્ષો જૂની છે. ત્યારે જે મંદિરો બનાવવામાં આવતા હતા એનું નિર્માણ પણ એવી રીતે થયું હતું કે મંદિરની આજુબાજુ લોકો છે એ પ્રદક્ષિણા ફરી શકે. બરોબર છે? સ્થાપત્ય કલામાં શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર. કોનું? જબલપુરનું ભૂમરાનું. દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર, નાલંદાની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ. કેવી મૂર્તિઓ? તામ્ર મૂર્તિઓ. તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમા શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય છે. તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન હતું. કોનું મોટું યોગદાન હતું? પલ્લવ રાજાઓનું. પલ્લવ રાજાઓના યુગની અંદર જે કંઈ નિર્માણ થયું હતું, બરોબર છે, એને પલ્લવ યુગ કહેવામાં આવે છે. પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે. કેવા છે? અત્યંત પ્રસિદ્ધ છે. ચોલ વંશની રાજધાની થાંજાવુરમાં હતી. અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. કેટલા ફૂટ ઊંચું છે? 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે. કેવું મંદિર છે? અજોડ મંદિર છે. વિચાર કરી લ્યો બાળકો, 200 ફૂટ ઊંચું છે આ મંદિર. હવે ગોપુરમ. શેની માહિતી મેળવશું આપણે? ગોપુરમ. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. તમને એ ખબર હોવું જોઈએ કે ગોપુરમ એટલે શું. ગોપુરમ એટલે શું થાય બાળકો? મંદિરનું પ્રવેશ દ્વાર. શું થાય? મંદિરનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ વેગવંતું બનાવ્યું. તેમણે મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી. તમે વર્ષો જૂના જે મંદિરો છે ને એના તમે દરવાજા જોશો ને તો કેટલા વજનવાળા અને કેવા મોટા મોટા, અને એમાં પણ છે ને કોતરણી કંડારેલી હોય છે. આ મંદિરના દરવાજાઓ ગોપુરમને નામે ઓળખાય છે. શેના નામે ઓળખાય છે? ગોપુરમ. મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો હતો. કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે. શું બની જાય છે? મંત્રમુગ્ધ. જો તમારી ટેક્સ્ટ બુક ની અંદર જો ગોપુરમ કોને કહેવાય, પછી અહીંયા ગોપુરમ માટેની જગ્યા, પછી જે સ્ટાર્ટિંગનો જે મંદિરનો ભાગ છે એને શું કહેવાય? મંડપ. પછી મંદિરનો અંદરનો ભાગ છે એને શું કહેવાય? ગર્ભગૃહ. પછી જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય? શિખર. એનું અહીંયા તમને ચિત્ર આપેલું છે. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. ઓડિશામાં શું આવેલું છે? કોણાર્કનું સૂર્ય મંદિર. બરોબર છે? આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે.
શેનું સ્વરૂપ છે? રથ મંદિર. તાજેતરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિઓની આગવી વિશિષ્ટતા છે. નટરાજની કાશ્ય પ્રતિમા, બરોબર, તત્કાલીન મૂર્તિઓનું ઉત્તમ ઉદાહરણ છે. ચોલ મંદિરો કલા સ્થાપત્યના ક્ષેત્રે આગવી પ્રતિમા અને ભવ્યતા ધરાવે છે. ચોલ વંશના રાજાઓ, પલ્લવ વંશના રાજાઓ પોતાના યુગની અંદર ખૂબ જ સરસ મંદિરોના નિર્માણ કરેલા હતા. મદુરાઈમાં ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. મદુરાઈનું મીનાક્ષી મંદિર છે ને, એ તમે નેટમાં સર્ચ મારશો ને એટલે દેખાશે. ખૂબ જ સરસ, ખૂબ સુંદર મંદિર છે. તે વિશાળ જગ્યાએ પથરાયેલું છે. મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે. કેટલા ગોપુરમ છે? 4. જે સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું એક શ્રેષ્ઠ મંદિર છે. ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. શિખરબદ્ધ તેમજ ભવ્ય, અતિ ભવ્ય એવા મંદિરોની શૈલી બીજા મંદિરો કરતાં તદ્દન કેવી હતી? જુદી હતી. આપણા જે રાજા મહારાજાઓ થઈ ગયા એને ખૂબ 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 સુંદર અને ખૂબ જ વિશિષ્ટ અને શું કહેવાય, અત્યારની દ્રષ્ટિએ ખૂબ 100% સારા એવા બધા સરસ સરસ મંદિરોના નિર્માણ કરેલા હતા. હવે આપણે માહિતી મેળવશું જૈન મંદિરોની. શેની માહિતી મેળવશું? જૈન મંદિર. દેરાસરો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દેરાસરો. ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવેલા છે. ક્યાં આવેલા છે? વિવિધ સ્થળોએ, બરોબર છે. રાજગૃહમાં વૈભાર, વિપુલચાર, રત્નગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી નામના 5 જૈન મંદિરો આવેલા છે. કેટલા જૈન મંદિરો આવેલા છે? 5. સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે. તેને મધુવન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધુવન. અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે. કોના મંદિરો છે? અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજી. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા હતા. જૈનના જે સાધુ હોય ને એને મુનિ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મુનિ. ગુજરાતમાં જૈન દેરાસર પાલિતાણામાં, પાલિતાણાની અંદર ખૂબ અને અતિ વિશાળ, ખૂબ સરસ જૈન દેરાસરો આવેલા છે. અને પંચાશરા મંદિર શંખેશ્વરમાં છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા, તમને ખબર હોય તો દેલવાડાના દેરા એવું બોલાય છે. દેલવાડા અને રાણકપુરમાં જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ અને કલા કારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ 2 નમૂન અને અદ્ભુત છે. કેવા છે? શિલ્પકલામાં, કારીગરીમાં, બરોબર છે, કોતરકામમાં, બધાયમાં ધી બેસ્ટ. ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા, જેવું તમને કહું છું ને, આબુની ઉપર જે આવ્યા છે દેલવાડાના દેરા, જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ. વિમલસિંહ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ લુણવશી નામના દેવાલયો તેમની અજોડ કામગીરી અને આરસ પહાડના બારીક મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આરસની ઉપર કોતરણી કરીને આજે મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. તો આ મંદિરો છે, આ દેરાસરો છે, આ દેરાઓ છે, એ આપણા ઇન્ડિયાની અંદર નહીં પણ આઉટ ઓફ ઇન્ડિયાની અંદર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. કેવી ભેટ છે? અજોડ અને યાદગાર. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાની જગ વિખ્યાત છે. કેવા છે? જગ વિખ્યાત. હવે આપણે માહિતી મેળવશું મોઢેરાનું સૂર્ય મંદિર. શેની માહિતી મેળવશું?